માધા, હવે કેટલા વર્ષ રાહ જોઉં? આ મોહનિયાની ઉંમર થઈ ગઈ છે. ચાલ ને આપણે વેવાઈને કેવડાવીએ કે હવે ક્યારે લગ્ન લેવાશે. તારીખ તો લઈ લઈ. હા બા, આમ જોવો ને, અમે તે હા તમે એની હગાઈ તો નાનપણમાં નક્કી કરી જ નાખી છે. તો બાપા જીવતા એકબીજાને વસન આપેલા છે. હા, તો હવે એ જવાન થઈ ગયા છે તો આપણે લગ્નનું ગોઠવી નાખીએ. તો એવું હોય છે તો આપણે હવે તેડાવી લઈએ અને વાતચીત કરી લઈએ. હવે લગ્નની તારીખ લઈ લઈએ, મુહૂર્ત કઢાવી લઈએ. અને હું એમ કહું છું, વેવાઈ બહુ આઘા રહી છે. એ બિચારા બેવ માણા આવે એના કરતા તું જ આંટો મારી આવ ને અને લગ્નની તારીખ નક્કી કરી આવ ને બેટા. હા તો કાંઈ વાંધો નહીં બા, તો હવે એમ જ કરશું. હું ને મીરાબાઈ જાઉં ને તો વેવાઈને અહીંયા આંટો મારતા આવી અને ઓહટ એક જોડી કપડા લેતા જાવ તો કપડા દેતા આવી ને આપણે લગ્નનું પૂછતા આવી બધું સારું થઈ જાય. બુદ્ધિશાળી છે હો તું, કે દીકરીને ઘેર એમને ન જવાય, હાથમાં કઈક દેવું પડે. વ્યવહારે તો હંધું કરવું પડશે ને, કરવું કે આ પડે. બધું છે ને આને બહુ ખબર પડે એટલે આ વારઘડીએ મને કીધા કરે આપણે છે ને આને ઘેરે જઈને ત્યાં લઈ જવાય, આને ઘેરે જઈ એમ નમ જવાય, એવું આ બધું શીખવા મળે હા. એટલે મને બધું આવડી ગયું. હા હા, અને હા, એક વાત કરવાનું નહીં ભૂલતો હો. કઈ વાત બા? જો વેવાઈને છે ને એટલું કહેજે કે દીકરીની વાહે બહુ ખેસાય નહીં. એ આપણે તો કંકુ ને કન્યા આવી જાય ને એટલે બહુ થઈ ગયું. એ લોકો કદાચ કહે ને કે હું જોઈશ અમને લખાવો તો એ કહે છે કે ના હો, મારા બાએ ના પાડી છે, કાંઈ જોતું નથી, તમે તમારી દીકરીને વળાવી દો ને એટલે અમારે બસ દંગ ના. એ તો થોડી બા કરિયામાં થોડો કઈ લેવાનો હોય. અમે એ લોકોને રાજી ખુશી જે આપે ને કે એને કે તમે તમારી દીકરીને આપજો, બાકી તમે તાર 5 જોડી કપડામાં વડાવી દેજો. અને બેટા ઈ રહ્યા ગરીબ માણા, એને એમ કે આપણને ઓછું ન આવે એટલે પાછા માથે કરીને કરશે કરિયાવર. એટલે કઉ છું કે એને હમ આપીને કહેજે કે મારા બાએ હમ આપ્યા છે, કાંઈ તમે કરતા નહીં. એક 5 જોડી સુકરના લુગડા લઈને મોકલશો ને તો એ બસ થઈ ગયું. એ વાત સાચી છે હો બાની. આપણે છે ને એ લોકોને સામેથી જ કહી દેવું કે કરિયાવર ની કે તમે કોઈ જાતની લપ ના કરતા. અમારા ઘરમાં હંધુય અભરે ભરેલું છે, કાંઈ ઘટતું નથી અમારા ઘરમાં. એટલે ખાલી તમે તમારી દીકરીને પહેરા કપડા મોકલશો ને તો એ હાલશે. અને કોને મોકલવાની વાત હાલે છે? તમારા લગ્નની વાત હાલે છે. હે? હા, મારા લગ્ન? પેલા હો હવે મારે ઘરમાં દેરાણી નો લાવી હોય. એલા એ આ તને કેરીયું ખાવાનું મન કા થાય? એ તો સીઝન છે એટલે. લ્યો પણ સાંભળ, હવે કેરીયું નહીં, પાકી કેરી ખાવાનો સમય થઈ ગયો છે. આ બસ હવે તાર લગ્ન લઈ લેવા. પણ કોની હારે હું એ બધું તો જો મોહ, આ તારી હગાઈ છે ને બાય ને બાપુએ નાનપણમાં જ નક્કી કરી નાખી. એટલે હવે તું લગ્નને યોગ થઈ ગયો છો તો બા ને હું એ ચર્ચા કરતા હતા કે તારા લગ્ન લઈ લઈ, તારા હાહરાને ઘરે જવાની વાત કરીએ. હું એમ કહું છું કે લગ્નની મારી શું ઉતાવળ છે? હા, મોઢામાં તો અંદર લાડવા ફૂટે છે ને બહારથી અમને એવો દેખાડો કરે છે કે લગ્નની હું ઉતાવળ છે. તમારે આવું અમારે ભેગું તમારા હાહરાને ઘરે? એ હાચી વાત તો કરસ. હા, હવે તો લગ્ન કરવા પડશે ને ભાઈ, વખત આવી ગયો છે. હા, એટલે તારું ગોઠવી જ નાખવાનું. તાર ભાભી છે ને એ તાર હાહરાને ઘરે જવાના છે ને આ લગ્નની તારીખ લેવાની. ભાઈ મારા લગ્નની શું ઉતાવળ છે? લે કેવી વાત કરે છે તું? કઈ નાનો છો? અને હવે તો તને હું તો ખબર છે, હવે તારી આ બધી સોકર રમે છે ને હવે મૂક અને થોડોક છે ને આમ જવાબદાર બન. ત્યારે હવે ત્યારે રમતું કર્યા કરી રમતું કર્યા. માધવ, હું કામ મોકલેશ? એ હાચું તો કે છે, હજી હું ઉતાવળ છે? હજી તો આ બધું કાળું છે, ધોળું થાય ને પછી પરણાવશું, એટલી બધી હું ઉતાવળ છે? મેં હું આ મજા કે સીડ્યા છું? કઈ હું એને ડોહો બનાવવાનો છે પછી પરણાવવાનો છે? પણ એ સમજતો નથી તે. મારે તો લગ્ન જ નથી કરવા. લ્યો તો તમારા ભાઈને લગ્ન કરાવી દેવા, બીજી વાર આપણે તમારે ન કરવા હોય તો? એ ના, કંઠી પહેરાવીને સાધુ બનાવો, પહેરાવો ભગવા, નથી કરવા લગન. શર્મા તો નથી તું. તારી સગાઈ થઈ ગઈ છે, હવે બસ આ જો ઓન લગન લઈ જ લેવા છો. તારા હારે જઈને અમે તારીખ લઈ આવીએ. વાહ પણ બા ખોટી જીત કામ કરો છો? વાહ, મારે નથી લગ્ન કરવા તો પરાણે કરાવો છો. પરાણી નહીં, સગાઈ થઈ ગઈ છે. એ લોકોનું કેટલી વાર કેણ આવી ગયું કે હવે 2 વર્ષથી તો આપણે પાસે થયેલીએ છીએ, ઓન તો કરી જ નાખવાસ. જો મોટા ભાઈ, નહીં થઈ ગયો એનો મતલબ એવો નહીં કે આપણે એ કેમ કરી નાખવાનું. મારું મન જોવાનું હોય કે નહીં? એ ભાઈ, આ તારું મન જોવામાં છે ને આ હાંડિયા દેવડો થઈ ગયો છો. વાટ નથી જોવાની હવે. એ હું કે તમે સમજતા નથી.
હું કહે છે કે એમ ના પાડે એનો મતલબ એવો છે કે તમે જલ્દીથી કરો એમ. હા તો એટલે તો કહે છે આપણે ઉતાવળ રાખે એટલે તો વ્યવહાર ઘરે જવાની વાત કરું છું કેમ કે એ તો કઈ કઈ ના હગે આપણને જલ્દીથી કરો એટલે ઊંધું બોલે છે બિચારા. તમારે જે કરવું હોય એ કરો, હા. પણ મારે લગ્ન નથી કરવા. એટલે એને છોકરી જોવી આવી છે, આપણે બે જાઉં છોકરીને જોઈ આવીશું. છોકરી નથી જોવી, લગ્ન નથી કરવા, અને એ કા લગ્ન નથી કરવા? હે આ તારી હગાઈ નાનપણમાં થઈ ગઈ છે હો, લગ્ન નહીં કરવા વાળી. આ કહે ને એટલું કર આમ ઘરમાં. આ મોટા કહેતા હોય ને હાસુ જ કહેતા હોય. આ તારી મનમાં ની બધે નો હાલે. આ તો સારું એને કહી દો 2-5 વર્ષ પછી વાત. લે આ 22 વર્ષનો છો તું, નાનો ના જ તું. તો હું લગ્ન કરવાનો પડે ટાઈમે મંડાણો તે 5 વર્ષની વાત કરે છે તે. તું છે ને મૂંગો જ રહેજે, તારે કઈ બોલવાનું નથી. અમે જે કરીને બધું બરોબર જ કરશું. અમારે જવાનું તારા હારાને ઘેરે લગ્નની તારીખ લેવા. તારે જે બધી તૈયારી કરીને કરવા મળશે. અને સાંભળ, આ ઘરમાં તું નાનો છે કે સૌથી મોટો છે? મોટભાઈ છે ને ઘરમાં, ઈ જે નક્કી કરશે ને ઈ જ થાય. તારું ધાર્યું કઈ નથી થવાનું. કામ ધંધે થયો નથી ને તમારે લગ્ન કરી નાખવા છે. આ તો હું જ તને કહું છું કે થોડોક છે ને જવાબદાર બન. આ ખેતીવાડીમાં ધ્યાન દે ને. આખો ગામમાં ભટકા કરવું, બસ ભાઈ બંધ રેમા કરવું. નાનો છો તું હવે? આ તો મને જવાબદાર તો બનવા દો, પછી કરાવજો લગ્ન. આ બધું કેદી જવાબદાર બની? આ મેં એટલે જ નક્કી કર્યું છે. કે બની જાય જવાબદાર. તમે રાડું હું નાખો, ધીમેથી સમજાવો નહીં એને, એ સમજી જાય. બસ હવે 22 વર્ષનો થયો, નાનો નથી. એ નાના જ કહેવાય, હજી 22 વર્ષના જ થયા છે. એ પરણાવ્યા હોય ને તો 2 છોકરાનો બાપ થઈ ગયો હોય. હા એ વાત હાચી હો. કાંઈક તો છે ને આ સડાવે છે. લાઈટકો કરી. ભાભી છે મારા. કાંઈક કહેતા હોય એટલે તરત આડી આવે, કાંઈક કહે તરત આડી આવે. પણ એને પ્રેમથી સમજાવો ને તો એ સમજી જાય. જો જો આમ બોલે તને ખબર પડે? તમે રાડું નાખો તો હામું જ બોલે ને. એ મેં જેને કીધું કે તમારા ભાઈ કઈ બોલે ને તો હામાં જવાબ દઈ દેજો, બાકી તમને ખીજાયા જ કરશે, વૈઢા જ કરશે. લે લગ્ન નું કીધું કે 5 વર્ષ ખમવાનું, કે 5 વર્ષ ખમડાય લગ્ન ને કોઈ એની છોકરી 5 વર્ષ ખમે. પણ એ ભલે ને બોલતા, હું સમજાઈ દઈ એને, ઈ સમજી જાય મારી વાતને. હા બસ તો તું એને કહી દેજે. તારે સમજાવવા હોય ને એને અત્યારે સમજાવ, પછી વખત નથી મારી પાસે. આજે ને આજે આ તારીખ લેવા જાય છે. અરે બા, હવે આજ જાવ કે કાલ જાવ તારીખ લેવા, એમાં હું ફેર પડે? એક દી માં હું આગા પાછું થઈ જવાનું છે. મારે થઈ જાય. લ્યો આટલા વાર ખમીશું ને, હવે નથી ખમાતું. એ છે ને તમે એની ઉપાધિ કરો માં, હું સમજાઈ દઈ. એ મારો દેર છે ને મારું હંધું કયું કરશે. હા તો એને કહે ને લગ્ન માટે તૈયાર થઈ જાય. લગ્ન કરી ના શું કામ પડે છે? પણ એને હજી આગળ ભણવું હોય છે, ખાતો નોકરી પર લાગવું હોય છે. એ ભાઈ હવે નોકરી કરીને ક્યાં જવાનું છે? ભણાવ્યો તો જ તે, પણ ભાઈને ભણવું નથી એટલે ઉઠાડવો પડ્યો ભણવામાંથી. એ આખા ગામમાં ચોરે ને ચૌટે બેહી રહેશે દોસ્તારો ભેગો. આપણે હવે એને ભણાવવું નથી ને કાંઈ નથી કરવું. અને સાંભળ, ભાઈ ને હારે ખેતરે લાગી જાવ. હવે કમાવ 2 પૈસા, ખબર પડે કેમ કમાવાય. કાલ સવારે બાયડી ઘરે આવશે, પછી એને ખવડાવવું પીડાવવું નહીં પડે. બધું માગશે તારી પાસે માગશે, અમારી પાસે નહીં માગે. પણ હું ક્યાં કહું છું કે લઈ આવો બાયડી? તો મોહનભાઈ, એ તમારી વાત ખોટી હો. મારે આ ઘરમાં દેરાણી તો જોતી જ છે. હું તમારી બાજુ બોલ્યો એનો મતલબ એવો નથી કે તમે લગ્ન કરવાની જ ના પાડો છો. કેમ તમારે આ ઘરમાં કામ કરવું પડે છે? તો હા, હવે તમે ઊંધું ઊંધું બોલો તમારા ભાભીને. એ કામની વાત નથી કરતી, પણ આ વખતે બધું સારું લાગે. પછી વખત વયો જાય ને પછી ગામમાં વાતો થાય કે ફલાણા ભાઈ છોકરા છે ને કોઈ છોડી દેતું નથી. અને હાલ તારે ઊંધું સમજવું છે ને. હા, આ તારો ભાઈ છે ને એ ખેતરે એકલો પડે છે, એટલે એને કામ કરાવ. અને આને છે ને ઘરના બધાય કામ કરવા પડે છે, એટલે દેરાણી એ જોઈ છે. એટલે હવે તો નક્કી કરી જ નાખું છું. સારું. દેવાભાઈ જાઓ, તમે ઓલી બાજુ વહી જાઓ, હું સમજાવી દઈ બધાને. જાઓ. આપણે એમના લગ્ન નથી કરવા ને, આપણે હોરદી પછી. બસ હવે તું પંપાયલા કરે ને. ઘડીક વાર શાંતિ રાખવાની. કે હામાં હોય તો એમ બોલવું જ નહીં. હમણાં હું જાય ને એટલે હંધી વાત કરી લે કે એના મનમાં શું છે એમ. એટલે જ ચડી વાગ્યો છે. એવું નહીં હોય ને તો દેવાભાઈ કોઈ બધી છોકરી બોકરી ગમતી હોય છે. ઈ એને હું ગમતું હોય. હવે ઈ કાં રખડવામાંથી ઊંચો આવે તો બીજી છોકરી સામું જોવે. અને ઈ કયો રાજાનો કુંવર છે કે એને બીજી ગમે ને બીજી ને ઈ ગમે. જો હું તને શું કહું, હું છે ને સમજાવી તારી પાસે. હો, હવે છે ને હંધી વાત નહીં પડતી મેલો. અને હાલો ઘર ભેગા થાવ, રોટલા ટાણું થયું જોવા તો ખરી. હાલો થાવ ઉભા. તમે જાઓ, હું થોડી બહારવા બેહું છું. બે હું ને હારો હાલો હાલો ને હવે બા તમે હાલો ઊભા કરો બા. એ નત ખાવું હમણાં. ખાવા નહીં વાલે ઉભા રહો. ખાવું એલા ખાવું ને ખાવું ને કાંઈ ખાધા વગર. હાલો હમણાં મેં સા પીધી. લે
ડરી ગયા ને ડરી ગયા ને ડરી ગયા ને આમ કરો. કેમ ડરી ગયા? આ તો કેવું થયું? આ હાવ કરીને તમને બીવડાવ્યા તો તમારે બીવાનુંય નહીં. આ મોઢા ઉપર કા એમ જો તો ખરી તમારી મોઢાની રેખાઓ બધી. હું અત્યારે છે ને ચિંતામાં છું. અમે અને ચિંતામાં આજ સુધી મેં મારા મોહનને કોઈ દિવસ ચિંતામાં જોયા નથી, કેમ કે હંમેશા ખીખી ખાખા જ કરવું હોય. આજે વળી શેની ચિંતા છે? ઘરે મગજમારી કરીને આવ્યો છું. શું? હવે આ સાઈડ પરસો થોડાક તો હું કંઈક બોલીશ. તમારે મોઢું જામ રાખવું હોય તો હું વાત ના કરી શકું. બોલો. શું થયું છે અને શેની મગજમારી? આમ તો તમે કોઈ દિવસ એકે ડખામાં પડતા જ નથી, હે? તો આજે વળી શેની મગજમારી થઈ? આજ તો ચહેરો છે ને તારો, હું કહીશ ને કે શું મગજમારી થઈ છે તો રડમસ થઈ જાય. એટલે એવી કેવી વાત છે કે મારો હસતો ચહેરો રડમસ થઈ જાય? હવે છે ને ચિંતા થાય છે મને તે વાત જ એવી છે. હા, પણ હું છે મારી હું મારી ઘરે સંબંધની વાત ચાલે છે. શું? હા, બીજે ક્યાંક સંબંધ કરાવવાની વાત ચાલે છે. હાઉ કેમ બની શકે? તો તમે એમને જાણ કરી હશે ને પહેલેથી? આપણે બે તો સંબંધમાં છીએ નહીં. શું? હા, મોકો જ નથી મળ્યો એવો કઈ એ હું કહું. એ લોકોએ એની રીતે નક્કી કર્યું જ છે કોની હારે લગ્ન કરવા, શું કરવું. મને ખાલી એ હા પડાવવા માટેની કોશિશ કરતા હતા. સરસ. મેં અત્યારે તો ખાલી ના પાડી છે કે મારે લગ્ન નથી કરવા, પણ ઘરેથી એવું છે કે હવે ઉંમર થઈ ગઈ છે તો લગ્ન કરી લેવાય. કરી લેવાય ને? કરી લેવાય. તમારે આ સાંભળવું હતું ને અને આજ મને સંભળાવવું હતું એમ કયો ને. મને મારી સોતનની વાત કરવા માટે અહીંયા લાવ્યા છો. રાધા, મેં તને હું મળવા આવ્યો છું ને તો આ મોઢાને હસતો કરવા માટે આવ્યો છું. હસતો? આવી વાત સાંભળીને કોઈ માણાનું મોઢું હસતું થાય? સારે મને ખબર છે કે મારો પ્રેમ મારી પાસેથી સિનવાઈ જવાનો છે અને બીજે લગ્ન કરવાના છે. આ બધું સાંભળીને હું હસું ગાંડી થઈ ગઈ છું. તારો પ્રેમ સિનવાઈ જવાનો છે તો મારો હું હારી હારે આવવાનો છે? શું મોહન, આવું ન કરો ને. તમે તમારા ઘરે એક વખત વાત કરો ને, એ લોકોને કહો ને, એ લોકો આપણી વાત સમજશે. તમે કહો તો હું આવું તમારા ઘરે તમારી હારે. હવે જ્યારે ઈ બધા લોકોને હું નથી સમજાવી શકું એમ તો તું ઘરે આવીને શું કરવાની? જો સમય આવશે ને તો તારી વાત કરી દઈશ. વાહ, સમય આવશે એટલે તમે હંથી વાત કરશો. સમય આવતા પહેલા નહીં ને કઈક મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને નહીં ને તમારા થઈ જ ગયા તે પછી શું કરવાનું? સમય છે ને ફરીને પાછો ન થાવતો ને. તો હું કરું? ઘરેથી અત્યારે કોઈ માને એમ છે નહીં. મારે કોને ક્યાં અને કેવી રીતે વાત સમજાવી? તો આ બધી રમત હતી એમ કયો ને. આ પ્રેમ બધો દેખાવો હતો. રાધા, તું છે ને બીજી ખોટી વાત ના કર. હું તને જે વાત ઘરે થઈ છે ને એ વાત કરવા આવ્યો છું. હા તો કઈ રીતે? અને કેમ ઈ નક્કી કરવાનું છે. જો આપણે ઘરેથી મારી જાય અને હારે રહેવાનું થાય તો હું, અને અત્યાર સુધી હારે રહ્યા અને હવે જુદા થવાનું થાય તો હું. સુધા થવાની વાત ક્યાં આવે છે? તમે પહેલેથી હારું કામ માની જાવશો. સુધા ન થાવ ને. તમે તમારી રીતના વાત કરશો તો મને વિશ્વાસ છે કે એ લોકો સમજશે. તમને ખબર છે આટલા ટાઈમથી આપણે લોકો હારે છીએ. હવે તમે અચાનક એમ કહેશો કે સુધા થવાનું કેટલા સપના જોયા તારા આપણે લગ્નના. હવે કઈ રીતના જોયા હતા? કેટલાય સપના જોયા હતા. હવે આ પરિવાર ઉપર આધાર રાખે છે કે આપણા સપના ઉપર પાણી ફેરવે છે કે પાણી ઉપર હોડીમાં બેઠા બેઠા આપણે એ બધા સપના સાચા કરીએ છીએ. તે પરિવારને પૂછ્યું તું પ્રેમ કરતા પહેલા તો આવું બધું બોલો છો? આશી વાત છે તારી. ભૂલ થઈ ગઈ મારી કે મેં પરિવારને પૂછ્યા વગર આ તારી હારે પ્રેમના બંધનમાં બેહી ગયો.
પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે હું કરવાનું ને એ જોવાનું. કીધું તો ખરા હું કરવાનું. અત્યારે તમે આ સંબંધ માટે ના પાડી દો. તમે તમારી રીતના છે ને એક વખત વાત કરો, એને સમજાવો અને એમને કહેજો કે ખાલી મારી ના કરો ને તો કાઈ નહીં, પણ એટલું તો કહેજો કે તમારે અત્યારે લગ્નની ઉતાવળ નથી. રાધા, જેટલી ચિંતા તને છે ને આ સંબંધ બચાવવાની, એટલી જ ચિંતા મને છે. પણ કઈ રીતે, કોને હું કહું ને એ નથી સમજાતું. અત્યારે મારી પાસે ખાલી એક જ છે ભાભી, જેને હું બધી વાત કરી શકું છું, એને સમજાવી શકું છું, મનાવી શકું છું. પણ ભાભી મારા ભાઈ કે બાને ન મનાવી ગયા તો હું થાય? અત્યારથી આટલું બધું ઊંધું શું કામ વિચારો છો? હારું વિચારો ને, હંધુય હારું થાય. હવે એક ઉમ્મીદ જાગી છે ને આપણી પાસે, ઈ છે તમારા ભાભી. તમારા ભાભીને તમે સમજાવશો ને એટલે મને ખબર છે કે એ કાઈક નો કાઈક ભગવાન છે ને રસ્તો કાઢશે. પણ પહેલ આપણે કરવી પડશે ને. તમે જઈને ખાલી એકવાર વાત કરો. સારું, વાત કરી દઉં છું. પણ ભાભીની વાત ભાઈ કે બા નહીં માને તો હું પહેલેથી હું કામ આ બધું વિચારો છો એમ કહું છું? તમે પહેલા વાત તો કરો. ઠીક છે, કરી દે આજે વાત, પછી જોઈએ છીએ. આપણા લેખ અરે રહેવાના લેખા છે કે જુદા થવાના? હાલ, મળું છું.